નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ડ્યુઅલ નેચરનો અભ્યાસ કરતા હતા. એનો પહેલો પોર્શન, પહેલો ભાગ પૂર્ણ કર્યો. પહેલો ભાગ શું હતો કે ભાઈ વિકિરણ છે એ તરંગ સ્વરૂપ ધરાવે પણ એ કણ સ્વરૂપ પણ ધરાવે છે. જેના માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ, ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ જોયો, આઇન્સ્ટાઈનની સમજૂતી જોઈ. પછી પ્રકાશ છે એ ફોટોનનો બનેલ છે પણ ફોટોન એ કણ સ્વરૂપ ધરાવે છે એવું સાબિત કર્યું હતું. એમાં કોમ્પટન અને આઇન્સ્ટાઈનનો મહત્વનો ફાળો, અને છેલ્લે ફોટોનની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો હતો. પણ હવે આપણે સેકન્ડ પોર્શન, સેકન્ડ ભાગ શરૂ કરવાનો છે કે દ્રવ્ય છે એ કણ સ્વરૂપ ધરાવે. કોઈ પણ પદાર્થ, કોઈ પણ દ્રવ્ય તમે વિચારો તો એ સૂક્ષ્મ સૂક્ષ્મ કણોનો બનેલો હોય, એ આપણે ખબર છે. પણ એ તરંગ સ્વરૂપ ધરાવે છે એ હવે સાબિત કરવાનું છે. એની અંદર ધ બ્રોગલી આવશે, ડેવિસન ગરમનનો પ્રયોગ આવશે, જેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો પહેલો પ્રશ્ન છે એની અંદર દ્રવ્યનું કણ અને તરંગ સ્વરૂપ, એની દ્વૈત સ્વરૂપ, દ્વૈત પ્રકૃતિ સમજાવો. અત્યાર સુધી આપણે ભણ્યા કે વિકિરણ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, અને આ તરંગ સ્વરૂપના લીધે જ વક્રીભવન, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન જેવી ઘટનાઓ એના તરંગ સ્વરૂપને લીધે જોવા મળે. પણ વિકિરણ કણ સ્વરૂપ ધરાવે છે એ આપણે આ ચેપ્ટરની અંદર સાબિત કર્યું. જેની અંદર આપણે કીધું હતું કે વિકિરણ છે એ સૂક્ષ્મ સૂક્ષ્મ એવા કોમ્પટોન કે ફોટોનનો બનેલો હોય છે, જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની મદદથી કીધું. અને કોમ્પટનએ એવું સાબિત કર્યું કે આ ફોટોન છે એ વાસ્તવિક કણની જેમ વર્તે, યાની ફોટોનને જો ઇલેક્ટ્રોન સાથે સંઘાત કરવામાં આવે, પ્રકીર્ણન કરવામાં આવે ત્યારે જોવા મળતી ઘટના એ જાણે કે કોઈ કણની ઇલેક્ટ્રોન સાથેના સંઘાત દરમિયાન થાય એવી જોવા મળે. એ આપણે કોમ્પટન અસરની અંદર ભણ્યા હતા. યાની કે ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર સંયુક્ત રીતે દર્શાવે છે કે વિકિરણ છે એ કણનો બનેલો છે. તો હવે આપણા ટોપિક ઉપર આવીએ કે જે દ્રવ્ય છે એ સૂક્ષ્મ સૂક્ષ્મ એવા કણોનો બનેલો હોય છે. કણો છે અણુઓના, અણુઓ પરમાણુઓના. તો કોઈ પણ દ્રવ્ય કણનો બનેલો હોય, કોઈ પણ દ્રવ્ય હોય, તમે આજુબાજુનું કોઈ પણ દ્રવ્ય વિચારો, માર્કર છે તો પણ સૂક્ષ્મ સૂક્ષ્મ કણોનો બનેલો છે. એ આપણે સ્વીકારી લઈએ, પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર આપણે ખબર છે. પણ એ દ્રવ્ય તરંગ સ્વરૂપ ધરાવે એવું આપણે સાબિત કરવાનું છે, અને સાબિત કરશું. યાની કે દ્રવ્ય પણ દ્વૈત પ્રકૃતિ, બે સ્વરૂપ, બે સ્વભાવ ધરાવે છે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખો.
नेक्स्ट प्रश्न है प्रकाशनु स्वरूप तरंग के कण पैकी क्यों समझવું उदाहरण आपीने समझाओ। यानी प्रकाश के विकिरण तमारे तरंग लेवू के कण लेवू, तो कि प्रकाश ने तरंग लेवू के कण लेवू ए एनी प्रक्रियाना प्रकार पर आधारित है कि कई प्रकार की प्रक्रिया करे छे। नहीं, आइंस्टाइने कीधुं हतुं कि विकिरण के प्रकाश જ્યારે उत्सर्जन पामे उत्पन्न पामे त्यारे ए फोटोन स्वरूपे होय, कण स्वरूपे होय, परंतु જ્યારે प्रसरण पामे त्यारे तरंग स्वरूपे होय અને ફરીથી જ્યારે એનું શોષણ થાય ત્યારે પણ એ કણ સ્વરૂપ। પણ એ ઉદાહરણ સાથે સમજાવવાનું છે, એના માટે આપણે માનવ આંખ લઈએ। ધોરણ 10 ની અંદર તમે માનવ આંખ ભણી ગયા છે। આંખનો લેન્સ હોય, આપણે ચેપ્ટર નંબર 9 માં ભણવાનું છે સેલિયરી મસલ્સ હોય, આ રેટિના હોય। तो आना विषय આપણે ભણશું। આઈરિસ હોય तो તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા આંખની અંદર કે પ્રકાશનું કિરણ જ્યારે આંખના લેન્સમાં દાખલ થાય ત્યારે એનું વક્રીભવન પામી અને પ્રતિબિંબ રેટિના ઉપર આવે, એ આપણે ખબર છે। હા, પછી પ્રતિબિંબ ઉલટું હોય ને આંખની અંદર રહેલા રેટિના ઉપરના પછી સિલિયરી મસલ્સ છે પ્રતિબિંબને ચત્તુ કરી દે, ભણશું આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર રે ઓપ્ટિક્સની અંદર। પણ અહીંયા આપણે પ્રકાશને તરંગ લેવું કે કણ લેવું, તો કે જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ કે અહીંયા લેન્સ છે, આંખનો લેન્સ, તો પ્રકાશનું કિરણ જ્યારે આંખના લેન્સમાં જાય ત્યારે તેનું વક્રીભવન થાય અને વક્રીભવન થાય ત્યારે પ્રકાશ છે તરંગ સ્વરૂપ હોય। પરંતુ જ્યારે રેટિના પર પ્રતિબિંબ આપે ત્યારે એ કયા રંગનું છે એ વસ્તુ, કોઈ ઓબ્જેક્ટ તમે જોવો છો એ કયા રંગનું છે એ આંખની રેટિના ઉપર રહેલા કોષ સેલ્સની મદદથી ખબર પડે। બે પ્રકારના હોય, રોડ્સ એન્ડ કોન્સ, એ આપણે ડીપમાં ભણશું। પરંતુ એ રેડ્સ એન્ડ કોન્સ ની અંદર એ પ્રકાશ જ્યારે રેટિના પર મળે ત્યારે જ્યારે અહીંયા રેટિના પર દાખલ થાય, રેટિના ઉપર પ્રતિબિંબ આપે ત્યારે આની અંદર રહેલા ફોટોન્સ, આની અંદર રહેલા કણ્સની મદદથી ખબર પડે, રોડ્સ એન્ડ કોન્સની મદદથી ખબર પડે કે એ જે વસ્તુ છે એ ઓબ્જેક્ટ છે એ કયા રંગની છે। તો કે અહીંયા જ્યારે વક્રીભવન થવાનું થયું ત્યારે પ્રકાશ તરંગ સ્વરૂપે, પરંતુ જ્યારે અહીંયા આપાત થયું રેટિના પર ત્યારે પ્રકાશ છે એ કયું સ્વરૂપ ધરાવે છે? કણ। યાની પ્રકાશ તરંગ સ્વરૂપે ધરાવે, કણ સ્વરૂપે ધરાવે, પણ એનો આધાર પ્રક્રિયા પર, કયા પ્રકાર છે એના ઉપર આધાર રાખે। આ નોટ ડાઉન કરી નાખજો। नेक्स्ट इम्पोर्टंट टॉपिक पर आવીએ।
ડી બ્રોગલી કે ધ બ્રોગલી, સાયન્ટિસ્ટનું નામ છે, વૈજ્ઞાનિકનું નામ છે. તો કે ભાઈ ધ બ્રોગલીનો અધિતર્ક યાની કે દ્રવ્ય માટે એ કણ સ્વરૂપ ધરાવે કે તરંગ સ્વરૂપ, એના માટે ધ બ્રોગલીએ એનો અધિતર્ક આપ્યો હતો. એનો તર્ક શું હતો કે વિકિરણ છે એ કણ સ્વરૂપે ધરાવે અને તરંગ સ્વરૂપે ધરાવે. તો આ જે દ્રવ્ય છે એ હોય કણ સ્વરૂપ પણ એ તરંગ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. જસ્ટ આવું કહી દીધું, કોઈ સંશોધન નહીં, કોઈ પ્રયોગ નહીં, કોઈ નહીં. એને માત્ર ને માત્ર એવું કીધું કે બ્રહ્માંડ છે એ મૂળભૂત એવા બે ઘટકનો બનેલ હોય, દ્રવ્ય અને વિકિરણ. એ 11 સાયન્સમાં આપણે ભણ્યા. અને આ દ્રવ્ય અને વિકિરણ કુદરત પ્રત્યે સંમિતિ ધરાવતા હોવા જોઈએ. યાની કે વિકિરણ કણ છે ને તરંગ સ્વરૂપ ધરાવે, તો દ્રવ્ય કણ છે તો એ પણ તરંગ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. બસ જસ્ટ આવું એણે અધિતર્ક આપી દીધું. કોઈ પ્રયોગ નહીં, કોઈ સંશોધન નહીં, કોઈ કંઈ નહીં, જસ્ટ એક અધિતર્ક આપી દીધો કે બ્રહ્માંડ મૂળભૂત એવા બે ઘટક દ્રવ્ય અને વિકિરણનો બનેલ છે. તો બંને કુદરત પ્રત્યે સંમિતિ ધરાવતા હોવા જોઈએ. કઈ રીતે? તો કે વિકિરણ તરંગ છે, આ ઉપરાંત એ કણ સ્વરૂપ ધરાવે, તો દ્રવ્ય કણ છે તો એ તરંગ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. બસ એ જસ્ટ એટલું કહી દીધું. યાની કે દ્રવ્ય છે એ પણ તરંગ સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ. અને હા, એણે એવું કીધું કે આ દ્રવ્યની, જો દ્રવ્યનું દળ એમ હોય અને જો એ વેગથી ગતિ કરતું હોય તો એની તરંગ લંબાઈ ધ બ્રોગલી તરંગ લંબાઈ તરીકે ઓળખી. અને ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, લેમ્બડા બરાબર h/p કે h/mv જેવું હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધ બ્રોગલીએ કોઈ દ્રવ્ય કે કોઈ કણ એમ દળનો દ્રવ્ય એમ દળનું કણ વેગથી ગતિ કરતું હોય તો એની તરંગ લંબાઈ, એનું વેગમાન કેટલું હોય? mv જેટલું હોય, કારણ કે કણ છે તો. પરંતુ એની તરંગ લંબાઈ કોને હોય? તરંગને જ હોય. તરંગ લંબાઈ કોને હોય? તરંગને જ. તો એની ધ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/p, ને વેગમાન અથવા h/mv જેટલું. તો એ સાબિત કરવાનું છે કે આપણે આના પ્રીવિયસના લેક્ચરની અંદર ફોટોનનું વેગમાન ભણ્યા હતા. યાની કે કોઈ પ્રકાશ, કોઈ વિકિરણ સૂક્ષ્મ એવા ફોટોન્સનું બનેલું હોય છે અને ફોટોનનું વેગમાન p hf/c જેટલું હોય. મેં ત્યારે તમને ફોટોનની લાક્ષણિકતામાં કીધું હતું કે ફોટોનનું વેગમાન hf/c જેટલું હોય. એની ફોટોનનું વેગમાન h/c. f ને છેદના છેદમાં લખું, કોઈને કંઈ પ્રોબ્લેમ ન હોય, કારણ કે છેદનો છેદ તો અંશમાં જાય. અને જો લેમ્બડા બરાબર c/f થાય, આ તો ખબર છે ને, f = c/λ કે લેમ્બડા બરાબર c/f. યાની કે p બરાબર h/λ લખી શકું, કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં. તો હું લેમ્બડાને કરતા બનાવું તો લેમ્બડા બરાબર શું થાય? h/p, યાની h/mv જેટલું હોય છે. યાની કે આ સમીકરણ ઉપરથી જો તો ડાબી બાજુ તરંગ લંબાઈ, અને તરંગ લંબાઈ હોય તો એ તરંગ સ્વરૂપ ધરાવે, અને જમણી બાજુ વેગમાન, અને જો વેગમાન હોય, દળ હોય તો કણ સ્વરૂપ ધરાવે. યાની કે કોઈ પણ વિકિરણ તરંગ હોય ઉપરાંત કણ ધરાવે, અને દ્રવ્ય કણ હોય ઉપરાંત તરંગ સ્વરૂપ ધરાવે છે. આવું કોણે કીધું હતું? ધ બ્રોગલીએ કીધું હતું. કોણે કીધું હતું? ધ બ્રોગલીએ. યાની કે તમને એમ કહું કે 5 ગ્રામનો કોઈ એક કણ 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે તો એની ધ બ્રોગલી તરંગ લંબાઈ મેળવો. તો આ સૂત્રની મદદથી મેળવી શકો જો એનું દળ અને વેગ આપ્યું હોય તો. h/mv તમે LC નો યુઝ કરશો. h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ દળ છે.
વેગ છે તો તમે દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવી શકો. પરંતુ હું એમ કહું, જો ઇન્ટરેસ્ટિંગ, અહીંયા એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર મેળવવાનું છે, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. જો હું તમને એમ કહું કે એક કણ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે, કે એની ગતિ ઉર્જા છે કે એ 5 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય, તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ, યાની કે ગતિ ઉર્જાનું સૂત્ર કે એટલે 1/2 mv² થાય. હું એમ વડે ગુણું, એમ વડે ભાગું, કોઈને કઈ પ્રોબ્લેમ નહીં. એમ વડે અંશ અને છેદ બંનેને ગુણ્યા કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ શું થયું? m² v² ઇઝ ઇક્વલ ટુ 2m ને આ બાજુ લાવું, 2mk થયા. m² v² ઇઝ ઇક્વલ ટુ 2mk, યાની mv ઇઝ ઇક્વલ ટુ શું થયા? √2mk થયા. mv ને વેગમાન કહેવાય, p કહેવાય. તો દ બ્રોગલી તરંગ લંબાઈનું એક નવું સૂત્ર, જેમ લેમ્બડા બરાબર h/mv હોય એમ h/√2mk હોય. યાની હું એમ કહું, ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જાથી ગતિ કરાવવામાં આવે તો દ બ્રોગલી તરંગ લંબાઈ, તો દળ ઇલેક્ટ્રોન છે 9.1 × 10⁻31 અને ગતિ ઉર્જા આપી છે, તો તમે આ સૂત્રનો યુઝ કરી શકો. અને તમને એમ કહું કે ઇલેક્ટ્રોનને 50 વોલ્ટથી પ્રવેગિત કર્યો, 30 વોલ્ટથી પ્રવેગિત કર્યો, યાની કે ગતિ ઉર્જા કે બરાબર ઈવી પણ કહી શકું. ગતિ ઉર્જા કે બરાબર ઈવી કહી શકું. યાની નવું સૂત્ર લેમ્બડા બરાબર h/√2m, પણ કે ને બદલે શું લખી શકું? ઈવી. યાની અહીંયા તમારી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા 3 સૂત્ર છે દ બ્રોગલી તરંગ લંબાઈના. એક લેમ્બડા બરાબર h/mv, બીજું લેમ્બડા બરાબર h/√2mk, અને ત્રીજું લેમ્બડા બરાબર h/√2me/v. હજી એક એમસીક્યુ, આની ઉપરથી એમસીક્યુ આવશે, ઘણા બધા એમસીક્યુ આવશે. હજી એક એમસીક્યુ આવે કે જો તાપમાન આપ્યું હોય અને દ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવી હોય તો 1/2 mv², તાપમાન હોય તો ગતિ ઉર્જા 3/2 kBT જેટલી થાય. યાદ છે? તાપમાન આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા કે એની ગતિ ઉર્જા T તાપમાનથી દોલન કરતો હોય કોઈ કણ તો 1/2 mv², 3/2 kBT. અહીંયા f/2 kBT આવે, મુક્તાના અંશો આવે ને એવું બધું ભણી ગયા. એની m² v² એમ વડે ગુણું 3m kBT થયા, બે ગયા. યાની mv બરાબર શું થયા? √3m kBT. યાની દ બ્રોગલી તરંગ લંબાઈનું એક નવું સૂત્ર લેમ્બડા બરાબર h/√2 શું થાય? 3m kBT. તો આ સૂત્રો દ બ્રોગલી તરંગ લંબાઈના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી નાખજો.